ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જે ટોપિક્સ વિશે નવા ચર્ચા કરવાના છીએ તો એની અંદર 904 DSS વિથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો હવે જે બે લેક્ચર આપણે જોયા છે બરાબર, તો એ બે લેક્ચર તમે પ્રોપરલી જોયા છે એવું હું માનું છું. અને દરેક લેક્ચર્સ તમારે ચેક કરવાના છે, જોવાના છે પ્રોપરલી. જો તમે નહીં જુઓ તો એ લેક્ચર્સ રિપીટ ભણાવવામાં નહીં આવે કોલેજની અંદર. તો મહેરબાની કરીને તમે એ દરેક લેક્ચર્સ પ્રોપરલી જોશો અને કોઈ પણ કમેન્ટ, કોઈ પણ ડાઉટ હોય તમે વોટ્સઅપ થ્રુ અમને કોલ કરી શકો છો, કાં તો મેસેજ બી કરી શકો છો. તો એ બધું જે છે આ થિયરી ટોપિક એટલા માટે ચલાવીએ છીએ કે જેથી તમને ખબર પડે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ ક્યાં આગળ અવેલેબલ છે અને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એની જરૂર રિયલ લાઈફની અંદર કઈ કઈ જગ્યાએ છે તો એ છે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે એઆઈ રિલેટેડ ફિલ્ડ્સ એ ચર્ચા તો આપણે જે ટોપિક્સ છે વિદ્યાર્થી મિત્રો એ એઆઈ રિલેટેડ ફિલ્ડ્સ એટલે કે એઆઈની અંદર આપણે કયા કયા સેક્ટર્સ એટલે કે કઈ એરિયાઝને આપણે કન્સિડર કરી શકીએ છીએ. એના પછી છે સર્ચ એન્ડ કંટ્રોલ સ્ટ્રેટેજીસ છે. સર્ચ એન્ડ કંટ્રોલ સ્ટ્રેટેજીસ એટલે કે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં એ પ્રમાણે અલગ અલગ ટોપિક્સ, અલગ અલગ ફેક્ટર્સ એને કન્સિડર કર્યું છે. અને એના પછી ઇમ્પોર્ટન્સ શું છે એ સર્ચ ટેકનિક્સનું, મતલબ કે ઇમ્પોર્ટન્સ ઓફ સર્ચ એન્ડ કંટ્રોલ સ્ટ્રેટેજીસ ઇન એઆઈ. બરાબર, તો આપણે સ્ટાર્ટઅપ કરીશું કે જે આપણું ટોપિક્સ છે વધારે ટાઈમ નથી બગાડતા, બિકોઝ જે પણ ટોપિક્સની આપણે ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો એની પ્રોપરલી તમને એક અન્ડરસ્ટેન્ડિંગ મળી જાય. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એઆઈ ફિલ્ડ્સ એટલે કે એઆઈ રિલેટેડ ફિલ્ડ્સ, અને થોડુંક ઝૂમ કરી દઈએ છીએ કે જેથી કરીને તમને ઇઝીલી યસ. તો એઆઈ એન્ડ રિલેટેડ ફિલ્ડ્સ, તો એની અંદર જે લોજિકલ એઆઈ, then after search, then after pattern recognition, representation, interface, common sense knowledge and reasoning, learning from experience, planning, then after જે છે epistemology and ontology, heuristics, then after genetic programming. બરાબર, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે ફિલ્ડ્સ જે છે એ ફિલ્ડ્સની અંદર લોજિકલ એઆઈ એટલે શું વિચાર્યું? તો લોજિકલ એઆઈ એટલે કે વોટ અ પ્રોગ્રામ નોઝ અબાઉટ ધ વર્લ્ડ ઇન જનરલ, ધ ફેક્ટ ઓફ ધ સ્પેસિફિક સિચ્યુએશન ઇન વિચ ઇટ મસ્ટ એક્ટ એન્ડ ઇટ્સ ગોલ્સ આર ઓલ રિપ્રેઝેન્ટેડ બાય સેન્ટેન્સ ઓફ સમ મેથેમેટિકલ લોજિકલ લેંગ્વેજ. લોજિકલ એટલે કે જેમ આપણે પ્રોગ્રામિંગની અંદર વાત કરીએ છીએ કે 1+1 2 એન્ડ 1+1=11. એટલે અહીંયા આગળ બે લોજિક છે. કયા? તો એક છે એરિથમેટિક ઓપરેશન છે જે 1+1 ને 2 કરશે એટલે સરવાળો કરશે. એક છે સ્ટ્રિંગ ઓપરેશન કે જે છે 1+1 ને કોન્કેટ કરશે. શું કરશે વિદ્યાર્થી મિત્રો? કોન્કેટ કરશે. બરાબર ને? તો તમને એ ધ્યાન આવી ગયું છે કે લોજિકલ કે પ્રોગ્રામ નોઝ અબાઉટ ધ વર્લ્ડ in general the facts of the specific situation in which it must act and its goals are all represented by a sentence of some mathematical logical language. The program decides what to do by inferring that certain actions are appropriate for achieving its goals. તમને પડે છે? Then after search, હવે સર્ચ વિશે જે કહે છે વિદ્યાર્થી મિત્રો, AI programs often examine large number of possibilities.
સી આપણા મગજ જે છે, આપણું મગજ જે છે એ મગજની અંદર જે આપણે પોસિબિલિટીઝ જે છે એ, તો આપણા માઇન્ડની અંદર તમને વિચારી શકો છો એ પ્રમાણે કે માઇન્ડ જે છે આપણું બહુ સેન્સિટિવ માઇન્ડ છે, બરાબર ને? તો જે સેન્સિટિવ માઇન્ડ છે એ મિલિયન્સ ઓફ થોટ્સ, મિલિયન્સ ઓફ જે કહી શકાય વિચારો એ એક સાથે વિચારતું હોય છે કે આમ કરી શકાય, આમ કરી શકીએ, આવું કરીએ તો આ રીતે થશે, લાઈક ધેટ. એ જે મૂવ્સ ઇન અ ચેસ ગેમ ઓર ઇન્ટરફેસિસ બાય અ થિયોરમ પ્રૂવિંગ પ્રોગ્રામ. એટલે ચેસ ગેમની અંદર તમને, જો તમે જાણતા હો ચેસ અને જો રમ્યા હો ચેસ ગેમ, તો તમને આઈડિયા હશે જ કે ભાઈ ચેસ ગેમ જે છે એ કઈ રીતની ગેમ છે, મતલબ એની અંદર જે છે કઈ રીતનું સ્ટ્રક્ચર છે, કઈ રીતનું એનું બિહેવિયર છે. એમાં તમારે લોટ્સ ઓફ થિંકિંગ, લોટ્સ ઓફ આઈડિયાઝ, લોટ્સ ઓફ માઇન્ડ ગેમ છે. યસ ઓર નો? તો એમાં તમે શું કરો છો કે કઈ રીતે લેઆઉટ, કઈ રીતે એનો રસ્તો નીકાળવો, એ બધી જ વસ્તુ તમે ત્યાં આગળ માઇન્ડની અંદર ક્લિયર કરવી પડતી હોય છે, બરાબર છે? તો એઆઈ પ્રોગ્રામ્સની અંદર તે લખ્યું છે ડિસ્કવરીઝ આર કન્ટિન્યુઅલી મેડ અબાઉટ હાઉ ટુ ડુ ધીસ મોર એફિશિયન્ટલી ઇન વેરિયસ ડોમેન્સ. મતલબ કે જે શોધ કહી શકાય છે ઇન, એને શું કહી શકાય આપણે, વન કાઇન્ડ ઓફ લાઈક ન્યૂ જનરેશન્સ છે, લાઈક, બરાબર ને? એ ન્યૂ જનરેશન્સની અંદર તમે જે સર્ચિંગ ટેકનિક્સ ને સર્ચિંગ મેથોડોલોજીનો યુઝ કરો છો વિદ્યાર્થી મિત્રો, તો એ ટેકનોલોજી ત્યાં આગળ પણ ઇમ્પ્લિમેન્ટેશન થતી હોય છે. ગોટ ધ પોઈન્ટ? અને એ રીતે ત્યાં આગળ ક્લેરિફાય પણ થતું હોય છે. દેન આફ્ટર પેટર્ન રેકોગ્નિશન છે. વોટ ઇઝ અ પેટર્ન રેકોગ્નિશન? When a program makes observations of some kind, it is often programmed to compare what it sees with a pattern. હવે તમને એક એક્ઝામ્પલ આપી દઈએ, તમારા મોબાઈલ ફોન્સનું, બરાબર? હવે તમે મોબાઈલની અંદર જ્યારે જે પેટર્ન લોક આપતા હોઈએ છીએ આપણે, તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારા સ્ક્રીન ઉપર જેવું તમે સ્ક્રીન સ્ટાર્ટ કરો તો એ તમે પેટર્ન જો તમે લોક આપ્યું હોય, શું આપ્યું હોય? પેટર્ન લોક તમે જો આપ્યું હોય તો પેટર્ન લોક એ છે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો પેટર્ન લોક જે છે એ એની અંદર તમારા જે ફર્સ્ટ ટાઈમ, મતલબ કે તમે જ્યારે પેટર્નને સ્ટોર કરી હોય, સેવ કરી હોય, તો એ ટાઈમ પેટર્ન જે તમે જ્યારે પછી તમને પૂછે કે પેટર્ન મીન્સ કે લોક ઓપન કરવા માટે, એ પેટર્ન તમારે કમ્પલસરી નાખવી પડતી હોય છે. સમજ પડી? એ વિધાઉટ એ પેટર્ન તમારું લોક ઓપન થશે નહીં. ફોર એક્ઝામ્પલ, વિઝન પ્રોગ્રામ may try to match pattern of eyes and nose in a sense in order to find face. અહીંયાથી એક્ઝામ્પલ બહુ સુપર આપેલું છે, મેં તમને વાત કરતો જ રહું છું. ફેસ રિકોગ્નિશન, એટલે કે જે ફેસ રિકોગ્નિશનની વાત કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ વિઝન પ્રોગ્રામ may try to match a pattern of eyes and nose in scene in order to find a face. More complex pattern says in natural language, text in a chess position or in the history of some event are also studied. બરાબર છે? એના પછી રિપ્રેઝન્ટેશન. સી રિપ્રેઝન્ટેશન જે છે વિદ્યાર્થી મિત્રો, તો રિપ્રેઝન્ટેશનની અંદર શું છે કે ફેક્ટ્સ અબાઉટ ધ વર્લ્ડ હેવ ટુ બી રિપ્રેઝન્ટેડ ઇન સમ વે. યુઝ્યુઅલી લેંગ્વેજીસ ઓફ મેથેમેટિકલ લોજિક આર રિપ્રેઝન્ટેશન, એટલે કે તમને ખબર છે કે ભાઈ ધીસ ઇઝ અ ફેક્ટ કે ભાઈ જે કોઈ સાલની અંદર કોઈ ઘોષણા થઈ હોય કે 1947ની અંદર આપણો દેશ આઝાદ થયો છે, જોશો ને? 1947ની અંદર જે આપણો દેશ આઝાદ થયો છે, ધેટ ઇઝ અ ફેક્ટ. અને આપણે એને રિપ્રેઝેન્ટ કરવાની અંદર આપણને કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં, બિકોઝ વી આર ઇન્ડિયન. જોશો ને? તો લેંગ્વેજીસ અને ઓફ મેથેમેટિકલ લોજિક્સ આર યુઝડ. દેન આપણે છે ઇન્ફિયરન્સ. વોટ ઇઝ ઇન્ફિયરન્સ વિદ્યાર્થી મિત્રો? ઇન્ફિયરન્સ શું છે કે some facts others can be inferred. Mathematical logical deduction is adequate for some purpose, but new methods of non-monatomic inference have been added to logic since the 1970s. A simplest kind of non-monotonic reasoning is default reasoning, in which a conclusion is to be
inferior by default, but the conclusion can be right. Inferior એટલે કે તમે ઓર્ડિનરી લોજિકલી રિઝનિંગ એટલે કે તમારા જે માઇન્ડસેટ સાથે જે આઈડિયાઝ છે, માઇન્ડના જે નોલેજ છે અને એ તમારું જે વોટ એવર યુ આર થિંકિંગ અબાઉટ ધીસ પર્ટિક્યુલર આઇટમ એના વિશેની આઇટમ્સ, તો ધેટ ઇઝ ધ ઇન્ફિયરન્સ. ઓકે, એના પછી છે કોમન સેન્સ નોલેજ એન્ડ રિઝનિંગ. તો કોમન સેન્સ નોલેજ જે છે વિદ્યાર્થી મિત્રો કે એ શું છે કે એ હ્યુમન લેવલનું છે. હ્યુમન લેવલ ઇન ધ સેન્સ કે બી તમે જે તમારે વિશે એનો આઈડિયા જે વિચારો છો કે ધીસ ઇઝ ધ એરા વિચ એઆઈ ઇઝ ફાર ધ ફર્સ્ટ ફ્રોમ હ્યુમન લેવલ ઇન સ્પાઇટ ઓફ ધ ફેક્ટ ધેટ ઇઝ એક્ટિવ રિસર્ચ એરિયા સિન્સ 1950. એટલે અહીંયા આગળ જે હ્યુમનની બોડી સ્ટ્રક્ચર, બોડી લેંગ્વેજ એના વિશેની સ્ટ્રક્ચરની ચર્ચા કરવાની વાત કરી છે. એના પછી છે લર્નિંગ ફ્રોમ એક્સપિરિયન્સ. જી, ધીસ ઇઝ અ બેસ્ટ થિંગ કે લર્નિંગ ફ્રોમ એક્સપિરિયન્સ. The program to do that approach to AI based on connectivism and neural nets specialized in that. There is also learning of laws expressed in logic. See, learning from experience એટલે કે તમને learn from to do from your past experience. તમે જે રિયાલિટીઝ છે અને તમે પાસ્ટની અંદર જે ભૂલો કરી છે એને સુધારવી હોય તો તમારે એ એક્સપિરિયન્સ યાદ કરવો પડે છે, કમ્પલસરી છે. એના પછી Planning program start with general facts about world, especially facts about and effects of access. એટલે પ્લાનિંગ એટલે કે તમે કઈ રીતનું એનું ફ્યુચર પ્લાન કરી રહ્યા છો, કઈ રીતનું એનું ગોલ છે, કઈ રીતનું એને સ્ટ્રેટેજી નક્કી કરો છો, બધી જ વસ્તુ ત્યાં આગળ તમારે નક્કી કરતી હોય છે અને ચેક પણ થતી હોય છે. બરાબર છે. એન્ડ ધેન આફ્ટર છે એપિસ્ટિમોલોજી, ઓન્ટોલોજી, હ્યુરિસ્ટિક એન્ડ જેનેટિક પ્રોગ્રામિંગ. હવે આ બધી જે વિદ્યાર્થી મિત્રો જે ફેક્ટ છે એ બધી વસ્તુને તમારે ત્યાં આગળ કન્સિડરેશન કરતી હોય છે, ફેક્ટ બી કન્સિડરેશન કરતું હોય છે અને તમારે એની અંદર એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એના ફિલ્ડ્સ છે આ બધા, એટલે કે ઓન્ટોલોજી એ જે છે એઆઈની અંદર એક પ્રોગ્રામ છે જે સેન્ટેન્સ ડીલ વિથ ધી વેરિયસ કાઇન્ડ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ કાઇન્ડ્સ ઓફ વોટ ધ બેઝિક પ્રોપર્ટીઝ આર. Then after heuristic is a way of trying to discover something or an idea embedded છે. Then after genetic programming છે technique getting programs to solve tasks by matching random list programming and select fittest in millions of generation. So genetic it's related to the manpower. Yes, તો એ બધી વસ્તુ ત્યાં આગળ વર્કઆઉટ કરતી હોય છે. ઓકે, તો તમને એનો આઈડિયા પણ આઈ થિંક ક્લિયર થઈ ગયો હશે. તો જે સર્ચ કંટ્રોલ સ્ટ્રેટેજીસ જે છે એ પણ તમે ચેકઆઉટ કરી શકો છો. ઓકે, એપ્લિકેશન્સ ઓફ એઆઈ જે છે એની ફિગર પણ છે જે નીચે કહે છે કે 1.1 નંબર છે એનું ફિગરનો, એ આપણે પછી જોઈશું. તો સૌપ્રથમ જે એપ્લિકેશન્સ કઈ કઈ છે અને કઈ જગ્યાએ આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો યુઝ થાય છે તો એની આપણે ચર્ચા કરવાની છે. તો તમે જોઈ શકો છો પ્રમાણે સૌપ્રથમ છે કન્ઝ્યુમર માર્કેટિંગ. બરાબર. તો કન્ઝ્યુમર માર્કેટિંગ એનો મતલબ એવો છે કે કઈ રીતે એલ્ગોરિધમ બને છે, કઈ રીતે જે એઆઈ જે છે એને આ કન્ઝ્યુમર માર્કેટિંગ જે છે એપ્લિકેશન્સની અંદર યુઝ થાય છે. તો તમે એના પોઈન્ટ્સ આપ્યા છે એને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. તો શું છે કે હેવ યુ એવર યુઝડ એની કાઇન્ડ ઓફ ક્રેડિટ એટીએમ સ્ટોર કાર્ડ વાઇલ શોપિંગ? આ શું કહેવા માગે છે કે તમે જે શોપિંગ કરો છો ઓનલાઈન, તમે બધા જાણો છો કે ફ્લિપકાર્ટની અંદર છે કે એમેઝોનની અંદર છે, તમે ઓનલાઈન શોપિંગ કરતા હશો તો એ શોપિંગની અંદર તમે પૂછે છે પેમેન્ટ મેથડ, તમને પૂછે જ છે. બરાબર. અને તમે બધા જાણો છો કે એઝ અ આઈટી સ્ટુડન્ટ ઓનલાઈન પેમેન્ટ ઇઝ સિક્યોર. કેમ કે ઇટ ઇઝ યુઝિંગ વેરી મચ સિક્યોરિટી એલ્ગોરિધમ્સ કે જે તમારા સિસ્ટમને મતલબ કે જે તમારા આઈડી એન્ડ પાસવર્ડ જે તમે એન્ટર કરો છો એ સિક્યોર છે. ઓકે, સો you cannot complain that your system is hacked and your system ID's password is hacked. એ કોઈ પ્રોબ્લેમ થતો નથી. ઓકે, ઇફ સો તો યુ હેવ very likely been input to an AI algorithm.
એટલે કે તમે જે આ યુઝ કરો છો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પ્રોસિજર યુઝ કરો છો, તો એઆઈ એલ્ગોરિધમ જે છે ત્યાં આગળ કમ્પલસરી મતલબ હોય ને હોય જ છે. મેં તમને વાત કરી એ પ્રમાણે કે ઓલ ઓફ ધીસ ઇન્ફોર્મેશન ઇઝ રેકોર્ડેડ ડિજિટલ. સી, આ તમને મેં હાલ જ વાત કરી એ પ્રમાણે કે આ બધી જ ઇન્ફોર્મેશન જે છે એ કેવા ફોર્મેટમાં સ્ટોર થાય છે? ડિજિટલ ફોર્મેટમાં. તો ડિજિટલ ફોર્મેટમાં સ્ટોર થાય છે એનો મતલબ કે ડેટા જે છે આપણા સિક્યોર છે, ઓનલાઈન ડેટા જાય છે, બટ એ ડેટા જે છે એ સિક્યોર છે, ડિજિટલ છે, માટે કોઈ ડેટાને મિસયુઝ થતો નથી. બરાબર? ઓકે, અહીંયા એક્ઝામ્પલ આપી છે કે કંપનીઝ લાઈક નિલ્સન ગેધર ધીસ ઇન્ફોર્મેશન વીકલી એન્ડ સર્ચ ફોર પેટર્ન્સ. તો એ શું સર્ચ કરે છે? તો કે જનરલ ચેન્જીસ ઇન કન્ઝ્યુમર બિહેવિયર. હવે આ જનરલ ચેન્જીસની વાત કરે છે, તો એ જનરલ ચેન્જીસ કયા છે? તો એ જનરલ ચેન્જીસ કયા હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો જનરલ ચેન્જીસ એ છે કે કસ્ટમરની ચોઇસ. સમજો કે કસ્ટમરની ચોઇસ, જેમ કે ફ્લિપકાર્ટ જે છે, તમે જોતા હશો કે ફ્લિપકાર્ટ જે છે માર્કેટિંગની અંદર કેટલા પૈસા ઇન્વેસ્ટ કરતું હોય છે. પૈસા ઇન ધ સેન્સ કે કેટલા બધા જે કહી શકાય એ પ્રમાણે કે એની આપણે જે પણ લાઈક કે માર્કેટિંગ જે પોલિસી એટલે કે માર્કેટિંગ માટે એ ઇન્વેસ્ટમેન્ટ બહુ બધું કરે છે. કેમ કે કસ્ટમર ઇઝ અ કિંગ. કસ્ટમરને જે ગમે છે, મતલબ કે જે પ્રોડક્ટ્સ ઓનલાઈન પરચેસ કરવી છે, એ પ્રોડક્ટને ઓનલાઈન પરચેસ કરતી વખતે કસ્ટમર બહુ બધી ડિટેલ્સ ચેક કરતું હોય છે, બહુ બધા એના ફીચર્સ ચેક કરતું હોય છે, અને મેઇન થિંગ કે કસ્ટમરનો જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ જે છે એ બહુ હાઈ છે ઇન લો અમાઉન્ટ. યસ, તો એ બધી બિહેવિયરની વાત છે. મતલબ કે કસ્ટમરને શું ગમે છે ઓનલાઈન, કસ્ટમરને કઈ પ્રોડક્ટ વધારે પસંદ છે, મોબાઈલ પસંદ છે કે પછી બીજી કોઈ પ્રોડક્ટ પસંદ છે, તો એ બધા એલ્ગોરિધમ્સના બેઝ ઉપર એનું બિહેવિયર ચેક થતું હોય છે કે સર્ચ કઈ કઈ પ્રોડક્ટ્સ થાય છે, સર્ચ કઈ કઈ આઇટમ્સ કરે છે, કઈ વેબસાઇટથી કરે છે, ડાયરેક્ટ ફ્લિપકાર્ટ ખોલે છે, ગૂગલ થ્રુ ખોલે છે, કે કોઈ પ્રોડક્ટ મીન્સ કે કોઈ વેબસાઇટની અંદર સર્ફિંગ કરી રહ્યો છે ત્યાંથી મૂવ ઓન કરે છે. તો એ બધા જ ફીચર્સ ત્યાં આગળ જે છે કન્ઝ્યુમરના બિહેવિયર માટે રોલ પ્લે કરતા હોય છે. ઓકે, એના પછી ટ્રેકિંગ રિસ્પોન્સિસ ટુ ન્યૂ પ્રોડક્ટ. તો આ જે છે શું કહે છે કે ન્યૂ પ્રોડક્ટ તમારી જે માર્કેટની અંદર લોન્ચ થઈ, જેમ કે તમે હવે રેડમી કે રિયલમી કે તો ઓપ્પો, એકદમ માર્કેટની અંદર નવા નવા મોબાઈલ્સ લોન્ચ કરતા રહે છે. યસ ઓર નો? અને આ બધા જે મોબાઈલ્સ લોન્ચ કરે છે વિદ્યાર્થી મિત્રો, તો એ મોબાઈલ લોન્ચ કરવાનો એમનો એક જ ઉદ્દેશ્ય છે કે માર્કેટની અંદર બને તેટલા ન્યૂ ફોન્સ માર્કેટની અંદર આવે વિથ ન્યૂ કન્ડિશન્સ, ન્યૂ સ્પેસિફિકેશન્સ, કે જે કન્ઝ્યુમર છે, જે બાયર છે, એમને આ પ્રોડક્ટ વિશે આઈડિયા વધારે આવે. બરાબર છે? તો એ પણ એક પોઈન્ટ ત્યાં આગળ છે. એના પછી આઈડેન્ટિફાઈંગ કસ્ટમર સેગમેન્ટ. હવે અહીંયા શું કહે છે કે આઈડેન્ટિફાઈંગ કસ્ટમર સેગમેન્ટ એ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને હાલ વાત કરી પ્રમાણે ટાર્ગેટેડ માર્કેટિંગ. સી, આ પોઈન્ટ અહીંયા આવી ગયું. મેં તમને હમણાં જ વાત કરી કે ફ્લિપકાર્ટની અંદર તમે જે પણ પ્રોડક્ટ સર્ચ કરો છો, તો અહીંયા કીધું છે કે ફોર એક્ઝામ્પલ ઇઝી કરીને લખ્યું છે, they find out that consumers with sports car who buy textbooks responds well to offers of new credit cards. અહીંયા શું કહે છે કે કન્ઝ્યુમર જે છે, મતલબ કે ટાર્ગેટેડ માર્કેટિંગનો મતલબ અહીંયા આગળ શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે કન્ઝ્યુમર જે છે એ કઈ પ્રોડક્ટ્સને વધારે લાઈક કરે છે, મીન્સ કે કઈ પ્રોડક્ટના વિશે એને જે કહી શકાય કે ઇન્ટરેસ્ટેડ છે. તો એ આઈડેન્ટિફાઈંગ કસ્ટમર સેગમેન્ટ એટલે કે કસ્ટમર કયા કયા એરિયા વાઇઝ કયા કયા કસ્ટમર લાઈક મોબાઈલ જે છે, મોબાઈલ ફોન પસંદ છે કે ટ્રીમર પસંદ છે, સ્માર્ટ બેન્ડ પસંદ છે, કે કઈ કઈ વસ્તુ પસંદ છે, એ એનો આઈડેન્ટિફાઈ કરવાની બહુ જ જરૂર છે. ઓકે, તો જે એલ્ગોરિધમ્સ of data mining search data for patterns based on mathematical
થિયોરીઝ ઓફ લર્નિંગ. હવે જે ડેટા માઇનિંગના એલ્ગોરિધમ છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જેમ ગૂગલની અંદર તમે આઈડિયા હશે કે તમે હવે ટેકનોલોજી એટલી બધી એડવાન્સ છે, ટેકનોલોજી એટલી બધી આગળ આવી ગઈ છે કે જેનો કોઈ તોડ નથી. મતલબ કે જે કોઈ એનો જે કહી શકાય કે હાલ માર્કેટની અંદર ડેલી ન્યૂ ટેકનોલોજીસ આવે છે. યસ ઓર નો? તો સૌપ્રથમ તમને એમ કહેવા માગીશ કે આપણે ડેટા જે મોબાઈલની જ વાત કરીએ તો મોબાઈલની અંદર તમે કંઈ પણ બોલો છો, મીન્સ કે જે તમે જે સ્પીક કરો છો, સ્પીચ તમારી મીન્સ કે આપો છો કે ભાઈ સર્ચ કોલ સમબડી, જે તમારા મોબાઈલની અંદર નંબર છે કે કોલ XYZ, તો એ શું કરે છે? એલેક્સા શું છે? ઇનબિલ્ટ એલ્ગોરિધમ સિસ્ટમ બનાવેલી છે, ઇનબિલ્ટ એક વોઇસ રેકગ્નાઇઝેશન સિસ્ટમ બનાવેલી છે. તો એ શું કરે છે? એનું કામ શું છે? તો એનું કામ શું છે કે જે યુઝર સ્પીચ કરે છે, મતલબ બોલે છે, તો એને એક પહેલાં તો સાંભળવાનું છે, અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, અને એ અન્ડરસ્ટેન્ડ કર્યા પછી, ધ્યાનથી સાંભળવું, એ અન્ડરસ્ટેન્ડ કર્યા પછી એ ટોપિક પર એને ડેટાબેઝ એટલે કે એના સિસ્ટમની અંદર ચેકઆઉટ કરવાનું છે કે એ ડેટા એની જોડે અવેલેબલ છે કે નહીં. જો અવેલેબલ છે તો એ અવેલેબલ ડેટાને એના ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે જે ગાઈડ કરી છે ઇન્ફોર્મેશન, એના એકોર્ડિંગલી એને કામ કરવાનું છે. ઓકે, એના પછી છે આઈડેન્ટિફિકેશન ટેકનોલોજીસ. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આઈડેન્ટિફિકેશન ઓફ ટેકનોલોજીસ. હવે અહીંયા શું કહે છે? આઈડી કાર્ડ્સ. હવે આઈડી કાર્ડ્સ એટલે તમે હવે ATM કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ, સ્માર્ટ કાર્ડ, એ બધા તમે યુઝ કરો છો. તો આઈડી કાર્ડ, હવે આ જે છે ATM કાર્ડ જે છે તમે જોતા હશો એની ઉપર એક ચીપ હોય છે, ગોલ્ડન કલરના અંદર તમે જોતા હશો લાઇનિંગ વાળી. તો એ ચીપ હોય છે. તો એ ચીપ શું આઈડેન્ટિફાઈ, મતલબ એ શું ઇન્ડિકેટ કરે છે? તો એ ચીપ જે છે, તમને પણ આઈડિયા છે, તમને પણ નોલેજ હશે કે ચીપ એક ઇન્ફોર્મેશન કન્ડક્ટ કરે છે, ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે. જેવું તમારું કાર્ડ, મતલબ કે કોઈ સ્વાઇપ મશીનની અંદર કાં તો કોઈ જગ્યાએ તમે મતલબ યુઝ કરો છો એ કાર્ડનું, તો એ ડેટા તમારો જે છે એ સર્વર એટલે કે જે તમારા બેંક્સ એકાઉન્ટની ડિટેલ સાથે કનેક્ટેડ છે, બેંક્સ એકાઉન્ટ સાથે તમારી જોડે અટેચડ છે. તો એ અટેચ જે છે તમારો ડેટા એ ત્યાં આગળ ફેચ કરે છે તમારા ઇન્ફોર્મેશનને, અને એ ઇન્ફોર્મેશન ફેચ કર્યા પછી તમારા ડેટા, મતલબ કે જે તમે ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરી રહ્યા છો, પૈસા ટ્રાન્સફર કરવાનું કાં તો પૈસા યુઝ કરવાનું, તો એ ટ્રાન્ઝેક્શનને તમે યુટિલાઇઝ કરી શકો છો. બરાબર છે? એના પછી છે કેન બી ન્યુસેન્સ એન્ડ સિક્યોરિટી રિસ્ક. બરાબર છે? તો કેન બી ન્યુસેન્સ એનો મતલબ શું છે કે કાર્ડ્સ કેન બી લોસ્ટ, સ્ટોલન, પાસવર્ડ ફરગોટ્સ, આ બધા પ્રોબ્લેમ થઈ શકે છે. યસ ઓર નો? કારણ કે સમજો કે તમે કાર્ડ તમારા પર્સની અંદર રાખતા હોય, કાં તો પછી તમે તમારા લાઈક કાર્ડ હોલ્ડરની અંદર રાખતા હોય, અને તમે સમજો કે લાઈક ડ્રાઈવ કરો છો અને ડ્રાઈવ કરતી વખતે કાર્ડ તમારી પોકેટમાંથી પડી જાય છે, મીન્સ કે લોસ્ટ એટલે કે તમારા ધ્યાન બહાર છે અને કાર્ડ ખોવાઈ જાય છે. સ્ટોલન એટલે સમબડી સ્ટોલ યોર કાર્ડ, તમે કોઈ જગ્યાએ મૂકો છો અને તમે ભૂલી જાઓ છો, તો એ બધા પ્રોબ્લેમ થઈ શકે છે. એ બહુ પ્રોબ્લેમેટિક્સ ક્રિએટ કરે છે. એટલે અહીંયા લખ્યું છે ઇટ બી અ સિક્યોરિટી રિસ્ક. એના પછી જે બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન છે, એ બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન જે છે એનો મતલબ અહીંયા આગળ એવો કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન અહીંયા શું કહે છે? વોકઅપ ટુ અ લોકડ ડોર. આ એક બહુ હાઈ લેવલ સિક્યોરિટી છે. તમે જે મોબાઈલની અંદર આપણે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપીએ છીએ, ફેસ પાસવર્ડ આપીએ છીએ, ફેસ રેકોગ્નાઇઝ પાસવર્ડ આપીએ છીએ, તો અહીંયા આગળ બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો એની ચર્ચા આપણે કરીએ છીએ. તો તમારી સમજો કે જે ડોર, મતલબ કે દરવાજા, તમે કોઈ એવા એરિયાની અંદર રહો છો કે જ્યાં આગળ સિક્યોરિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. કેમ કે સિક્યોરિટી ઇન ધ સેન્સ કે ત્યાં લાઈક જે થેફ્ટ, ચોરી થવાનો બી બહુ પ્રોબ્લેમ થાય છે.
તો તમે શું કરો છો, તમારા જે હાઉસ છે મતલબ ત્યાં આગળ તમે એક સિક્યોરિટી સિસ્ટમ લગાવી દો છો જે ફેસ રેકોગ્નાઇઝ કરે છે, તમારા ફિંગરપ્રિન્ટ સ્કેન કરે છે, માઇક્રોફોન અટેચ હોય છે, કેમેરા જોડે હોય છે, એટલે બધી જ વસ્તુ વિધાઉટ આ બધું સ્કેન ના થાય ત્યાં સુધી તમને એ પર્ટિક્યુલર હાઉસની અંદર એન્ટ્રી આપવા દેતું નથી. તો એ કેમેરા, ફિંગરપ્રિન્ટ ડિવાઇસ, માઇક્રોફોન, કમ્પ્યુટર યુઝ, બાયોમેટ્રિક સિગ્નેચર ફોર આઈડેન્ટિફિકેશન, ફેસ, આઈઝ, ફિંગરપ્રિન્ટ્સ, વોઇસ પેટર્ન, આ બધી જ વસ્તુ જે છે ત્યાં આગળ એ ચેકઆઉટ કરતું હોય છે. અહીંયા શું કહે, ધીસ વર્ક્સ બાય કમ્પેરિંગ ડેટા ફ્રોમ પર્સન એટ ડોર વિથ સ્ટોર્ડ લાઇબ્રેરી. હવે આ ક્યારે કમ્પેર કરે, આ ડેટા ક્યારે ચેક કરે, તો આ ડેટા એટલા જ ચેક કરશે કે જ્યારે તમારા ડેટા મતલબ કે ડેટાબેઝની અંદર સિસ્ટમની અંદર એ ડેટા ત્યાં આગળ સ્ટોર હોય, મતલબ લાઇબ્રેરી અહીંયા કીધું છે એની અંદર મતલબ કે ડેટા તમારા જે છે એ જગ્યાએ પર્ટિક્યુલરલી લોકેશન ઉપર અવેલેબલ હોય, then and then it will be utilized, then and then it will be used. Okay, એના પછી જે learning algorithms can learn the matching process by analyzing a large library database offline can improve its performance. A learning algorithms can learn the matching process. અહીંયા મેચિંગ પ્રોસેસની વાત કરે છે, એટલે કે મેચિંગ પ્રોસેસ એટલે કે તમે તમારા મોબાઈલની અંદર એક પેટર્ન લોક આપો છો કે નથી આપતા. એ પેટર્ન લોકની અંદર ઓનલાઈન ડેટાબેઝની કે તમારા ડેટાબેઝની અંદર જરૂર નથી, મતલબ કે જે તમારા ડેટા તમે એક વખત લોક કર્યું છે મોબાઈલ અને ફરીથી મોબાઈલને ઓપન કરવું છે, સિસ્ટમને ઓપન કરવી છે, તો તમે શું કરશો, તો તમારા જે સિસ્ટમની અંદર તમે જે લોક કર્યું છે તો એ એક વખત સ્ટોર થઈ જશે. હવે જ્યારે બી તમારે ડેટા ઓપન કરવા છે, મીન્સ કે ફાઇલ ઓપન કરવી છે કાં તો એને રીઓપન કરવું છે, તો તમારે એ લોક પેટર્ન સિસ્ટમને ત્યાં ઓપન કરવી પડશે. ઓકે, તો તમારો ડેટા જે છે એ સ્પીડઅપલી યુઝ થશે, એક્સેસ થશે અને એ ડેટાનું જે પરફોર્મન્સ જે છે એ ડેટાનું પરફોર્મન્સ પણ ઇન્ક્રીઝ થશે. બરાબર છે, તો એનો તમને પોઈન્ટ આઉટ પણ ક્લિયર થઈ જશે. એ છે બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન વોકઅપ ટુ લોક્ડ ડોર. એના પછી જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટ્રુઝન ડિટેક્શન. આ એક ઇન્ટ્રુઝન ડિટેક્શન એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન એમાં આવે છે ઇન્ટ્રુઝન ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન. ડિટેક્શન એનો મતલબ કે તમારી પાસે એક એવું સોફ્ટવેર છે, એક એવું એલ્ગોરિધમ્સ છે કે તમારા સિસ્ટમની અંદર એટલે કે એન્ટીવાયરસ આવે છે તો એ એન્ટીવાયરસને શું કરે છે, ત્યાં આગળ સ્ટોપ કરે છે. મીન્સ કે વાયરસ આવે છે તો એને ત્યાં આગળ સ્ટોપ કરે છે, બિકોઝ યુ હેવ ઇન્સ્ટોલ્ડ એન્ટીવાયરસ સોફ્ટવેર. બરાબર ને? તો અહીંયા શું કહે છે, કોમ્પ્યુટર સિક્યોરિટી. હવે કોમ્પ્યુટર સિક્યોરિટીનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો, તો કે વી ઇચ હેવ સ્પેસિફિક પેટર્ન્સ ઓફ કોમ્પ્યુટર યુઝ, ટાઈમ્સ ઓફ ડે, lengths of sessions, command used, sequence of commands, etc. Okay, would like to learn the signature of each authorized user. અહીંયા શું કહે છે, સિગ્નેચર ઓફ ઈચ ઓથોરાઇઝડ યુઝર, એટલે કે જેમ કે તમે કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોવ તો તમે જે બાયોમેટ્રિકનું નામ સાંભળ્યું હશે, બાયોમેટ્રિક અટેન્ડન્સ. એટલે બાયોમેટ્રિક જે એટેન્ડન્સ છે એની અંદર તમારું થંબ ઇમ્પ્રેશન્સ તમે આપેલી હોય છે કાં તો ફિંગર ઇમ્પ્રેશન્સ તમે આપેલી હોય છે. તો શું કહે છે, વુડ લાઇક ટુ લર્ન સિગ્નેચર ઓફ ઈચ ઓથોરાઇઝડ યુઝર, કેન આઈડેન્ટિફાય નન ઓથોરાઇઝડ યુઝર. એટલે જે ઓથોરાઇઝ યુઝર નથી તો એને પણ એ આઈડેન્ટિફાય કરે છે અને જે આઈડેન્ટિફાય છે એને પણ એ આઈડેન્ટિફાય કરે છે. જેના ડેટાબેઝની અંદર રેકોર્ડ મળે છે તો એને પણ એ આઈડેન્ટિફાય કરે છે. ઓકે, એના પછી છે કે હાઉ કેન ધ પ્રોગ્રામ ઓટોમેટિકલી આઈડેન્ટિફાય યુઝર્સ. એટલે કે પ્રોગ્રામ જે છે કેટલા સુધી ઓટોમેટિકલી યુઝરને આઈડેન્ટિફાય કરશે. તો અહીંયા શું કહે છે, રેકોર્ડ યુઝર્સ કમાન્ડ્સ એન્ડ ટાઈમ ઇન્ટરવલ્સ. તમે જે કમાન્ડ આપો છો, મતલબ કે જે યુઝર ઇન્સ્ટ્રક્શન આપે છે જે મશીનને કાં તો જે પણ તમારું આઈડેન્ટિફાઈડ કરે છે, તો એ શું કરે છે, રેકોર્ડ યુઝર્સ કમાન્ડ્સ એન્ડ ટાઈમ ઇન્ટરવલ. એટલે એનો મેઇન ટાઈમિંગ એ ત્યાં આગળ શું કરે છે, રેકોર્ડ કરે છે. ટાઈમિંગ એટલા માટે કે એ એના પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલ સુધી
જો એ રેકોર્ડ મતલબ કે એ કમાન્ડ જો પ્રોસેસ કરી શકશે તો એ કમાન્ડને ત્યાં આગળ શું કરે છે, ચેકઆઉટ કરે છે. એન્ડ એના પછી જે કેરેક્ટરાઇઝ ધ પેટર્ન્સ ફોર ઈચ યુઝર, તો આ શું કરે છે, કેરેક્ટરાઇઝ ધ પેટર્ન. એટલે એનો મતલબ એ કે છે વિદ્યાર્થી મિત્રો કે કેરેક્ટરાઇઝ ઓફ ધ પેટર્ન ઓફ એ શું કરે છે, તો ત્યાં આગળ એને શું કરે છે, આઈડેન્ટિફાઈ કરે છે. આઈડેન્ટિફાઈ કેમ કરે છે કે જે પેટર્ન તમે આપી છે એ પેટર્ન જ્યારે તમે રીલોક મીન્સ કે રીઓપન કરો છો તો એવા કેસીસની અંદર એ પેટર્ન ત્યાં આગળ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઓકે, એ વસ્તુ પર તમારે બહુ જ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એના પછી છે મોડેલ ધ વેરિયેબિલિટી ઇન ધીઝ પેટર્ન્સ. મોડેલ એનો મતલબ શું છે, તો કે મોડેલનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે વેરિયેબિલિટી ઇન ધ પેટર્ન એટલે કે તમે જાણો છો એ પ્રમાણે કે કોઈ પણ જે હોય તમે તમારો મોબાઈલ જે છે સ્માર્ટફોન એને અલગ અલગ પેટર્નની અંદર મીન્સ કે અલગ અલગ પેટર્ન્સ લાઈક સ્ટોર કરો છો. કેમ? કારણ કે તમને બી ધ્યાન છે, તમને પણ આઈડિયા છે કે તમારું જે પેટર્ન જે છે મતલબ કે તમારું જે લોક છે સિસ્ટમનો એ લોક કોઈ પણ ઓપન ના કરી શકે, બરાબર ને? તો એ જ રીતે અહીંયા આગળ એ કે જે વેરિયેબિલિટી ઇન ધીઝ પેટર્ન્સ. એના પછી ક્લાસિફાઈ ઓનલાઈન એની ન્યૂ યુઝર બાય સિમિલારિટી ટુ સ્ટોર પેટર્ન્સ. એટલે હવે આની અંદર તમને આઈડિયા હશે કે જે ક્લાસિફાઈ કઈ રીતે કરશે, ચેક કઈ રીતે કરશે. તો ચેક કરવા માટે વિદ્યાર્થી મિત્રો જે ઓનલાઈન પ્રોસિજર છે મતલબ કે ઓનલાઈન તમે જુઓ છો, ડેટા યુઝ પણ કરો છો, તમને આઈડિયા પણ છે કે કઈ રીતે યુઝ થાય છે, કઈ રીતે એની પેટર્ન ને લોકને બ્રેક કરવાની છે, તો એ બધું તમે જાણો છો. ગોટ ધ પોઈન્ટ? ઇઝીલી તમને આઈડિયા આવી જશે. એના પછી છે મશીન ટ્રાન્સલેશન. સી એના પછી છે વિદ્યાર્થી મિત્રો મશીન ટ્રાન્સલેશન. ઓકે, મશીન ટ્રાન્સલેશનની વાત કરીએ તો અહીંયા આગળ છે લેંગ્વેજ પ્રોબ્લેમ્સ ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ. બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમે જાણતા હશો કે જેમ કે પ્રધાનમંત્રી આપણા મોદીજી છે તો એ કોઈ પણ કન્ટ્રીની અંદર જાય છે તો એની જે લાઈક વિઝિટ હોય છે એમની, એ વિઝિટની અંદર મતલબ કે એમની સાથે ટ્રાન્સલેટર્સ જતા હોય છે. કેમ ટ્રાન્સલેટર્સ જતા હોય છે? તો અહીંયા કીધું છે કે એટ અ મીટિંગ ઓફ જેપનીઝ, કોરિયન્સ, વિયેતનામ્સ એન્ડ સ્વેડિશ ઇન્વેસ્ટર્સ નો કોમન લેંગ્વેજ. તમે જાણો છો એ પ્રમાણે ઇંગ્લિશ ઇઝ અ કોમન લેંગ્વેજ, બટ આ જે મેં તમને વાત કરી પર્ટિક્યુલરલી પરફેક્ટ પ્રોડક્ટ એને ડિલિવર કરી શકો. ગોટ ધ પોઈન્ટ? તો ઇઝીલી you can understand your requirement, you can identify your requirement કે જેથી કરીને તમને એની આઈડિયા પણ ક્લિયર થઈ જાય. ઓકે, તો એવા કેસીસની અંદર યુ આર would be much cheaper if machine could do this. તો આ બધી જ વસ્તુ મતલબ કે તમે like would be much cheaper if a machine could do this. ઓકે, તો એક આપણે ઓકે, તો લેંગ્વેજ પ્રોબ્લેમ ઇન ઇન્ટરનેશનલ જે સોલ્યુશન છે એનું શું છે કે મશીન જે છે મતલબ કે આ તમે જોયું એક ઓનલાઈન જે ગૂગલ ટ્રાન્સલેટ કરીને તમે નામ સાંભળ્યું જશે અને એનું કામ જ એ છે વિદ્યાર્થી મિત્રો કે જે તમારો લાઈક શું કહી શકાય કે જે તમે ઇનપુટ આપો છો, ધ્યાનથી સાંભળો, જે ઇનપુટ તમે પ્રોવાઈડ કરો છો એ ઇનપુટ તમારા એના એકોર્ડિંગલી ચેક કરશે અને ચેક કર્યા પછી એ શું કરશે વિદ્યાર્થી મિત્રો, એને એના એકોર્ડિંગલી ડેટા પ્રોવાઈડ કરશે. ગોટ ધ પોઈન્ટ? સો ઇટ ઇઝ વેરી ક્લિયર કટ પોઈન્ટ કે તમે આ વસ્તુ કેવી રીતે માર્ક આઉટ કરી રહ્યા છો. એના પછી હાઉ હાર્ડ ઇઝ ઓટોમેટેડ ટ્રાન્સલેશન. તો કે ઓટોમેટેડ ટ્રાન્સલેશન એ કેવું છે, હાર્ડ છે કે ઇઝી છે? એ કીધું વેરી ડિફિકલ્ટ છે. કેમ કે ઇંગ્લિશ ટુ રશિયન not only must the word be translated but their meanings also. હવે હું ઇંગ્લિશમાં ગુડ મોર્નિંગ બોલું છું તો રશિયનની અંદર કંઈક તો આવી જશે પ્રિન્ટ થઈને, જેમ કે તમે હાલ ચેક કર્યું એ પ્રમાણે કોરિયનની અંદર આવી ગયું, પરંતુ હું એમ કહું છું ગુડ મોર્નિંગ એનો મતલબ થાય છે શુભ સવાર, બરાબર ને? તો રશિયનની અંદર એનો મિનિંગ શું છે?
એ પણ જો તમને ખબર ના પડે તો એનો કોઈ મતલબ નથી, બિકોઝ મશીન ટ્રાન્સલેશન જે છે એ એના એલ્ગોરિધમના બેઝ ઉપર કામ કરતું હોય છે, એ એની લેંગ્વેજના બેઝ ઉપર કામ કરતું હોય છે, એની અંદર જે ડેટા છે એના ઉપર કામ કરતું હોય છે. સો જે પણ ડેટાને આપણે યુટિલાઇઝ કરીએ છીએ, જે પણ ડેટાને આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ, એ એના એકોર્ડિંગલી કામ કરશે. ઓકે, તો એ પણ પ્રમાણે તમે એને ચેકઆઉટ કરી શકો છો. સી, પેરેન્ટ ડિસિપ્લિન્સ ઓફ એઆઈ, એટલે કે એઆઈની અંદર તમે જોઈ શકો છો એપ્લિકેશન્સ એરિયાઝ ઓફ એઆઈ, કે એપ્લિકેશન્સ કઈ કઈ એરિયાની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે, કે લાઈક ચેકઆઉટ કરી શકો છો કે એપ્લિકેશન્સ અને એની અંદર કઈ કઈ યુટિલિટીઝ તમે ચેક કરી શકો છો. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે રિઝનિંગની અંદર પણ છે, લર્નિંગની અંદર પણ છે, પ્લેનિંગની અંદર પણ છે, પરસેપ્શન એની અંદર પણ છે, નોલેજ એક્વિઝિશન એના અંદર પણ છે, ઇન્ટેલિજન્ટ સર્ચ એમાં બી છે, અનસર્ટેનિટી મેનેજમેન્ટ એની અંદર બી છે, અને બીજી અધર ઘણી બધી છે સબ્જેક્ટ્સ કવર્ડ અંડર એઆઈ. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એમ કહી શકાય ઇટ ઇઝ નાઉ ઓલ ઓવર, લાઈક ઓલ અરાઉન્ડ ધ વોચ. યસ, તો રિઝનિંગ, એટલે રિઝનિંગ તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોવ છો તો એની અંદર રિઝનિંગના પોઈન્ટ્સ આઉટ પણ આવતા હોય છે, લાઈક ઇમેજીસ આવતી હોય છે, ઇમેજીસને તમારે સોલ્વ કરવાની હોય છે, સોર્ટ આઉટ કરવાની હોય છે. યસ ઓર નો? તો એ તમને આઈડિયા ક્લિયર હશે. લર્નિંગ એટલે લર્નિંગ પ્લેટફોર્મ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે તમે બાયઝુ એન્ડ વેદાંતુ એ એપ્લિકેશન્સ બી તમે ભણો છો ઓનલાઈન, ઇટ ઇઝ અ લર્નિંગ એપ્લિકેશન, અને એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અવેલેબલ છે, બિકોઝ કે તમે ઓનલાઈન ટ્યુટર, ઓનલાઈન હેલ્પ, ઓનલાઈન મેન્ડર, આવી બધી તમે હેલ્પ પણ તમે ત્યાં આગળ માગી શકો છો. પ્લાનિંગ, પરસેપ્શન, નોલેજ એક્વિઝન, ઇન્ટેલિજન્ટ સર્ચ, અનસર્ટેનિટી મેનેજમેન્ટ અને અધર્સ. બરાબર છે. એના જે બીજા કવર કરે છે એ એરિયા કયા છે? તો ફિલોસોફી એન્ડ જે કોગ્નિશન સેક્ટર છે, મેથેમેટિકલ સેક્ટરની અંદર પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ક કરે છે, કે લાઈક 1+1 2, એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર આપણે મેથેમેટિકલ ફોર્મ્યુલા નાખવી હોય તો એ જરૂરી છે. સાયકોલોજી, યસ ઓફકોર્સ સાયકોલોજી, કેમ માણસની રીતે બિહેવ કરાવવા માંગો છો તમે કોઈ મશીનને, લાઈક રોબોટ વિલ વર્ક એઝ મેન, તો એની અંદર સાયકોલોજી એટલે કે હ્યુમન ફિલિંગ્સ નાખવી પડે, હ્યુમન લાઈક કઈ રીતે વર્ક કરે છે એ પણ આપણે એને કહેવું પડે. દેન કોમ્પ્યુટર સાયન્સ, એ બી આપણે એને કહેવું પડે છે કે કોમ્પ્યુટર સાયન્સના રિગાર્ડિંગ એના પોઈન્ટ્સ કયા કયા છે એ પણ ત્યાં આગળ ચર્ચા કરતું હોય છે, એ પણ ત્યાં આગળ ફેક્ટર કરતું હોય છે. એના પછી ગેમ પ્લેનિંગ, ગેમ પ્લેઇંગ છે, પ્લેનિંગ નથી, ગેમ પ્લેઇંગ, એટલે ગેમ પ્લેઇંગની અંદર તમે જાણો છો એ પ્રમાણે ક્રિકેટ ગેમ છે, દેન આફ્ટર જે છે જીટીયુ વાય સિટી ગેમ છે. તો તમે એ બધા જો જે ગેસ્ચર છે એમના, મતલબ કે એના સિમ્બોલ્સ, એના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ બધી જ વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર એક અલગ જ પ્રકારનો ડેટા હોય છે, અલગ જ ફિલિંગ હોય છે. બરાબર ને? તો એ તમે ત્યાં આગળ ચેકઆઉટ કરી શકો છો. ઓકે, તો એનો પર તમને આઈડિયા ક્લિયર થતો હોય છે. હવે આપણે થિયોરમ પ્રૂવિંગ એટલે કે જો એન્ડ તો, ઇફ this condition is exists, then this condition must be a fact. એનો મતલબ શું છે કે અહીંયા આગળ તમે જે કન્ડિશન્સ પ્રૂવ કરવા માંગો છો, કન્ડિશન્સ ચેક કરવા માંગો છો, then you can sorting out AI platform. then જે લેંગ્વેજ એન્ડ ઇમેજ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે લેંગ્વેજ અને ઇમેજની અન્ડરસ્ટેન્ડિંગ કરવી હોય તો ઇમેજ પ્રોસેસિંગ આપણે કહીએ છીએ. ઇમેજ જે હોય એને લાઈક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે નથી કહેતા સ્કેનિંગ કરે છે. સ્કેનિંગ એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે ડેટા એની પાસે અવેલેબલ છે, જે એલ્ગોરિધમ એની જોડે અવેલેબલ છે, એના એકોર્ડિંગ્સ એ કામ કરતું હોય છે. ઓકે, અહીંયા જે રોબોટિક્સ એન્ડ નેવિગેશન બહુ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે. રોબોટ્સ, હવે તમે જાણો છો એ પ્રમાણે કે મેડિકલ સાયન્સની અંદર એટલે કે મેડિકલ એટલે કે સર્જરી પણ રોબોટ્સ કરે છે.
with the instruction of doctors. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ કેટલું આગળ છે, એડવાન્સ છે. બિકોઝ કે રોબોટ્સ જો સર્જરી કરી શકતા હોય માણસની વિથ ધ ઇન્ફોર્મેશન ઓફ અધર ડોક્ટર્સ હેલ્પ્સ, અને ડોક્ટર્સ એ પણ ક્યાં છે, એ જગ્યા પર અવેલેબલ નથી, જસ્ટ અવેલેબલ ઓનલાઈન. તો તમે સમજી શકો છો કે ધીસ ઇઝ અ વેરી હાઈ લેવલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ઈચ એન્ડ એવરી એરિયાની અંદર અવેલેબલ છે. ઓકે, તો એપ્લિકેશન ઓફ એરિયાઝ એ અહીંયા આગળ આપણે જે છે એ તમે સમજી ગયા હશો, એની નોલેજ પણ તમને આઈ થિંક મળી ગઈ હશે. ઓકે, હવે જે નેક્સ્ટ ટોપિક છે અર્લી વર્ક ઇન એઆઈ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે પહેલાં કેવી રીતે વર્કિંગ આઉટ કરે છે, કઈ રીતનું એનું સ્ટ્રક્ચર, બિહેવિયર, વર્ક ઇન એઆઈ. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે વોટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ? તો ઇઝ અ પાર્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ, concerned with designing intelligent computer systems, that is system that exhibit characteristics we associate with intelligence in human behavior. Understanding language, learning, reasoning, solving problems and so on. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મેઇન જે એડવાન્ટેજીસ કહી શકો, ગોલ કહી શકો, મેઇન એમ કહી શકો કે જે છે હ્યુમન બિહેવિયરને સ્ટડી કરવું. હવે હ્યુમન બિહેવિયરને સ્ટડી કઈ રીતે કરશે, કેવી રીતે એની અંદર ફિલિંગ્સ એટલે કે એની લેંગ્વેજ કઈ રીતે સ્ટડી કરશે, એની લર્નિંગ એટલે કે વે ઓફ લર્નિંગ કઈ રીતે સ્ટડી કરશે, રિઝનિંગ કઈ રીતે સ્ટડી કરશે, પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે જેમ માણસની પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરશે, સોર્ટ આઉટ કરશે, બધી જ વસ્તુ તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજી શકો છો કે એ લેંગ્વેજ કઈ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં આગળ તમને આઈડિયા આવશે. ઓકે, એના પછી સાયન્ટિફિક ગોલ ટુ ડિટરમાઇન વિચ આઈડિયાઝ અબાઉટ નોલેજ, રિપ્રેઝન્ટેશન, લર્નિંગ, રૂલ સિસ્ટમ, સચ એન્ડ સો ઓન, એક્સપ્લેન વેરિયસ સોર્ટ્સ ઓફ રિયલ ઇન્ટેલિજન્સ. હવે સાયન્ટિફિક ગોલ શું છે કે નોલેજનું આપણે શું કરવું છે, રિપ્રેઝન્ટ કરવાનું છે. હવે જેમ કે મારી પાસે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રિગાર્ડિંગ જે પણ મારી જોડે નોલેજ છે કે ભાઈ રોબોટિક્સ છે, ગેમિંગ છે, દેન રિયલ વર્લ્ડના ડેટાને રિપ્રેઝન્ટ કરવાનું છે, એ બધી જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અવેલેબલ છે. યસ ઓર નો? બરાબર ને? હવે લર્નિંગ રૂલ સિસ્ટમ એટલે કે જેમ મેં તમને વાત કરી એ પ્રમાણે વેદાંતુ છે, બાયઝૂસ છે, એ બધી એપ્લિકેશન જે છે એ બધી એપ્લિકેશન જે હ્યુમન બિહેવિયર ઉપર કામ કરતી હોય છે, હ્યુમનના નોલેજ ઉપર કામ કરતી હોય છે. એની અંદર સર્ચ ટેકનિક, એની અંદર ડેટા ઇનપુટ ટેકનિક, ડેટા ફાઇન્ડ આઉટ ટેકનિક, બધી જ વસ્તુ ત્યાં આગળ કામ કરતી હોય છે. એની અંદર પછી એન્જિનિયરિંગ ગોલ ટુ સોલ્વ રિયલ વર્લ્ડ. આ બધા પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એક છે હ્યુમન બિહેવિયર, એના પછી સાયન્ટિફિક ગોલ, દેન આફ્ટર એન્જિનિયરિંગ ગોલ. આ બધી જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એનો મતલબ એવું કહેવા માગે છે. તો તમને આઈડિયા આવવો જોઈએ એન્જિનિયરિંગ ગોલ શું છે કે ટુ સોલ્વ real world problems using AI techniques such as knowledge representation, learning, rule system, search and so on. દરેક જગ્યાએ એક જ પોઈન્ટ છે કે લર્નિંગ એટલે કે નવી સિસ્ટમને લર્ન કરવી, ટેકનોલોજીને લર્ન કરવી, ગેઇન કરવું, માઇન્ડની અંદર કેચઅપ કરવું, બધી જ વસ્તુ ત્યાં આગળ ચેકઆઉટ થતી હોય છે અને બધી જ પોઈન્ટ્સને પણ ત્યાં આગળ એ સર્ચિંગ કરતું હોય છે અને એ પ્રમાણેનું ડેટા જે છે ત્યાં આગળ પણ એને સેટ આઉટ કરવાનો હોય છે. તો દેટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ એન્જિનિયરિંગ ગોલ. એના પછી ટ્રેડિશનલી કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સ have been more interested in the engineering goal while psychologists, philosophers and cognitive scientists have been more interested in the scientific goal. The computer scientists and engineers have been more interested in the engineering goal. એટલે કોમ્પ્યુટર વાળા અને એન્જિનિયર એને શેના અંદર ઇન્ટરેસ્ટ હોય છે એન્જિનિયરિંગ ગોલમાં, બિકોઝ દે નો ધ મશીન્સ, દે નો ધ લોજિક, એ બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી, યુઝ કરવી, યુટિલાઇઝ કરવી એમના માટે ઇઝી છે, ટફ નથી. સો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી એની ટફર ટાસ્ક. જ્યારે સાયકોલોજિસ્ટ, ફિલોસોફર્સ અને
કોગ્નિટિવ સાયન્ટિસ્ટ જે છે એ હેવ બીન મોર ઇન્ટરેસ્ટેડ ઇન સાયન્ટિફિક બિકોઝ ફિલોસોફર એટલે શું છે કે ફિલોસોફર ઇન ધ સેન્સ કે લાઈક વિચાર એની વિચારસરણી જ છે, જસ્ટ વાયુ વિચાર જ છે, નથિંગ એલ્સ, નથિંગ ઇન ધ પ્રેઝન્ટ, નથિંગ ઇન ધ પાસ્ટ, નથિંગ ઇન ધ ફ્યુચર, જસ્ટ અમેઝ શું કહી શકાય એને, ધારણા કરવી એટલે અમેઝિંગ જ કરવાનું છે, બાકી બીજું કંઈ કામ છે નહીં, બરાબર ને? તો એની અંદર આપણે પણ ત્યાં આગળ આપણે ચેકઆઉટ કરી શકીએ છીએ. ઓકે, એના પછી છે કે ધ રૂટ્સ ઓફ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ધ રૂટ્સ like artificial intelligence has identifiable roots in a number of elder disciplines, particularly તો તમે જોઈ શકો છો પ્રમાણે ફિલોસોફી, લોજિક, મેથેમેટિક્સ, કમ્પ્યુટેશન, સાયકોલોજી, કોગ્નિટિવ સાયન્સ, બાયોલોજી, ન્યુરોસાયન્સ એન્ડ ઇવોલ્યુશન. આ બધા જ જગ્યાએ તમે જોઈ શકો છો, માર્ક કરી શકો છો, એ પ્રમાણે ચેકઆઉટ કરી શકો છો કે AI is available. There is inevitably much overlap between philosophy and logic, or between mathematics and computation. By looking at each of these in turn, we can gain a better understanding of their role in AI and how these underlying disciplines have developed to play that role. આ શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ્યારે પણ આપણે વાત કરીએ છીએ, બરાબર ને, તો તમે આ ફિલ્ડને ભૂલી શકો નહીં. કયા કયા ફિલ્ડ છે? તો ફિલોસોફી ઇન ધ સેન્સ મેં તમને હાલ વાત કરી એ પ્રમાણે કે વિચાર જ છે આપણા, જસ્ટ ઇમેજિનેશન જ છે, બીજું કશું નથી. ઇમેજિનેશન એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે તમે એ ઇમેજ કરો છો, મીન્સ કે ઇમેજિંગ કરો છો કે આ રીતનું હોઈ શકે, તો એને તમે શોર્ટ આઉટ કરવા માટે, એ તમે અચીવ કરવા માટે તમે એની માટે શું કરવાના છો, કઈ રીતે કરવાના છો, એ છે ફિલોસોફી. પછી લોજિક અને મેથેમેટિક્સ. લોજિક અને મેથેમેટિક્સનો ફંડા અલગ છે વિદ્યાર્થી મિત્રો. કેમ? કારણ કે લોજિક અને મેથેમેટિક્સ એટલે કે તમારું માઇન્ડ ક્યાં છે, કેલ્ક્યુલેશન્સ, કન્ડિશન્સ, સ્ટેટમેન્ટ્સ, એ બધી વસ્તુ ત્યાં આગળ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી છે. મેથેમેટિક્સ એટલે કે ઇક્વેશન્સ આવે છે, દેન આફ્ટર ફોર્મ્યુલાઝ, દેન આફ્ટર કેલ્ક્યુલેશન્સ, એ બધી વસ્તુ ત્યાં આગળ આવે છે. એટલે કે લોજિક અને મેથેમેટિક્સ એ બે ફંડામેન્ટલ તમારે ક્લિયર હોવા જોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર. દેન આફ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પ્યુટેશન. કોમ્પ્યુટેશન ઇન ટર્મ્સ ઓફ ટાઈમ, કોમ્પ્યુટેશન ઇન ટર્મ્સ ઓફ ડેટા, કોમ્પ્યુટેશન ઇન ટર્મ્સ ઓફ conditions, all the things that you should cover in the computation. Then after psychology આપણે હાલ વાત કરીએ પ્રમાણે કોગ્નિટિવ સાયન્સ એટલે કે જે સાયન્સના રિગાર્ડિંગ, હ્યુમનના રિગાર્ડિંગ છે. જેમ કે તમે નથી કહેતા કે એક મગજનો ડૉક્ટર એટલે કે માઇન્ડ ડૉક્ટર છે, તો એ તમારા માઇન્ડને શું કરે છે, રીડ કરી શકે છે. રીડ ઇન ધ સેન્સ ઓફ કે તમારે શું પ્રોબ્લેમ્સ છે, તમે કઈ જગ્યાએ, કઈ હિસ્ટ્રીમાં છો, કઈ જગ્યાએ તમે ડેટા તમારા માઇન્ડ સેટ સાથે તમે જે માઇન્ડ ગેમ રમવાની છે, તો એ સાયકોલોજિસ્ટ જ કરી શકે, બરાબર. તેના માટે બાયોલોજીસ્ટ એટલે બાયોલોજી એનો મતલબ છે કે નેચરલ એન્વાયરમેન્ટ. નેચરલ એન્વાયરમેન્ટનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે ડેટા જે છે નેચરલી લાઈક ફોરકાસ્ટ, વેધર ફોરકાસ્ટ છે, દેન આફ્ટર વેધરની અંદર કે ભાઈ વરસાદ કેટલો પડવાનો છે, દેન આફ્ટર સાયકોલોજી એટલે કે સાયકલ જે છે, પવન કઈ જગ્યાએ વધારે છે, દેન આફ્ટર અર્થક્વેક ઇક્વેશન્સ. તો એ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે વિદ્યાર્થી મિત્રો એ ત્યાં આગળ બહુ ઇફેક્ટ કરે છે, બરાબર છે. એના પછી ઇવોલ્યુશન એટલે કે ચેન્જીસ કરવા પડે છે, એની અંદર એકોર્ડિંગ બી કામ કરવું પડે છે. એ બધી જ વસ્તુ ત્યાં આગળ રોલ પ્લે. ફિલોસોફી અહીંયા આગળ છે 400 BC Socrates asked for an algorithm to distinguish PT from non-PT. 350 BC Aristotle
formulated different styles of deductive reasoning which could mechanically generate conclusions from initial premises, modus ponens. If A question B and A then B, if A implies B and A is true, then B is true. When it's raining, you get wet, and it's raining, then you get wet. When it is raining, you get wet, and it's raining, then you get wet. એટલે અહીંયા આગળ એ જ કહે છે કે જો અને તો રિઝનિંગ એટલે એનો મતલબ શું છે કે ઇફ ધીસ કન્ડિશન વિલ એક્ઝિસ્ટ તો આ કન્ડિશન પણ એક્ઝિસ્ટ થશે. સમજ પડી? 1596 to 1650 Rand discards ideas of mind-body dualism. Part of the mind is exempt from the physical law. 1646 to 1716 Wilhelm Leibniz was one of the first to take the materialist position, which holds that the mind operates by ordinary physical process. This has the implication that mental processes can potentially be carried out by machines. Okay, આ એક બે ફેક્ટ આપે 1596 થી 1650 માં ફિઝિકલ લો આ હતો, 1646 થી 1716 સુધીનો એનો લો જે મિકેનિઝમ હતી ફિઝિકલની યાદ. ઓકે, એના પછી લોજિક મેથેમેટિક્સ તો Stanhope's logic demonstrate was a machine that was able to solve syllogisms, numerical problems in logical form, and elementary questions of probability. Probability એટલે મતલબ છે સંભાવના. જો and to. 1815 to 1860 George Boole introduced his formal language for making logical inference. In 1847 Boolean algebra. Boolean algebra એ C લેંગ્વેજની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે જાણતા હશો, જો પ્રોગ્રામિંગ લેવલની અંદર છો, પ્રોગ્રામિંગની અંદર છો તો તમને આનું નોલેજ હશે જ. 1848 to 1925 Gottlob Frege produced a logic that is essentially the first order logic that today forms the most basic knowledge representation system. 1848 થી 1925 ની અંદર જે નોલેજ રિપ્રેઝેન્ટેશન સિસ્ટમની વાત કરી હતી ફર્સ્ટ ઓર્ડર, એ હાલ પણ ઇમ્પ્લિમેન્ટ થાય છે. એના પછી 1906 to 1978 Kurt Gödel showed in 1931 that there are limits to what logic can do. લોજિકની પણ લિમિટ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઇફ a is equals to 10 તો 10 પોઈન્ટ સુધી જ આગળ વધશે, 11 પોઈન્ટ સુધી જશે નહીં, બીકોઝ એક લિમિટ આપણે બાંધી છે. So his incompleteness theorem showed that in any formal logic powerful enough to describe the properties of natural numbers, there are true statements whose truth cannot be established by any algorithm. Okay, તો તમને એનો આઈડિયા આવી ગયો છે. 1995 Roger Penrose tries to prove the human mind has non-computable capabilities. માણસનું જે મગજ છે ને વિદ્યાર્થી મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આપણે વાત કરીએ છીએ, પરંતુ એક વસ્તુ તમને હું કહેવા